કચ્છના માંડવી તાલુકાના ખેડૂતો નર્મદા કેનાલના સંપાદિત જમીનના બાકી વળતર અને અન્ય પડતર પ્રશ્નને લઈને ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વર્ષ 2011-12થી શરૂ થયેલા જમીન સંપાદનની કામગીરી બાદ ખેડૂતોને તેમની જમીનનું વાસ્તવિક અને યોગ્ય વળતર મળ્યું નથી, જેના કારણે ખેડૂતોએ રાજકોટ સ્થિત જિલ્લા સેવા સત્તામંડળમાં રેફરન્સ કેસ દાખલ કર્યા હતા। 6 ડિસેમ્બર 2025ના રોજ સત્તામંડળ દ્વારા ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી વળતરમાં વધારો તથા વ્યાજ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો। જો કે 1.5 વર્ષનો સમય વીતી ગયા છતાં નર્મદા નિગમ દ્વારા હજુ સુધી ખેડૂતોને આ રકમ ચૂકવવામાં આવી નથી। આ મામલે કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોએ હવે કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો તે આંદોલનનો માર્ગ અપનાવશે। અમારો પ્રશ્ન છે, અત્યારે અમે કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ આવેદનપત્ર આપવા। અમારી જમીન આજથી એટલે કે 2011માં નર્મદા કેનાલ વાળાએ સંપાદિત કરેલી હતી અને એ જમીન ત્યારબાદ 2013માં અને 15માં એનો એવોર્ડ જાહેર થયો અને ત્યારથી અમારી પાસેથી જમીન એ લોકોએ વળતરના હિસાબે લીધી છે। એટલે કે જે પણ યંત્રીનો ભાવ એના હિસાબે અમે આપી દીધી છે એમને જમીન, છતાંય અમે એના ઉપર કેસ લડ્યા છીએ અને વાંધા હેઠળ કેસ કરી અને કેસ અમે જીતી ચૂક્યા છીએ 2024માં, 6 ડિસેમ્બર 2024માં। હજી સુધી 1.5 વર્ષ થઈ ગયું। ખરેખર સરકારને પણ ભારણ ચડે છે, કેમ કે 15% વ્યાજ ચડે છે સરકારને, તો ખેડૂતોને હજી સુધી નર્મદા નિગમ પૈસા ચૂકવવા તૈયાર નથી। એનું કારણ શું છે અમે નથી સમજણ પડતી। વકીલ થ્રુ કેસ ચાલે છે, પરંતુ 1.5 વર્ષ થઈ ગયું। અમારો સત્તામંડળનો કેસ હતો રાજકોટમાં, એનો અનાદર કરીને નર્મદા નિગમ પૈસા ચૂકવી નથી રહી। એના માટે આજે ખેડૂતો બધા ભુજ કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે અને આવેદનપત્ર આપવા આવ્યા છે। માત્ર પૈસાનો પ્રશ્ન નથી, ઘણી બધી જમીનોના ટુકડા થઈ ગયા છે, ઘણી બધી જમીનોના રસ્તા ચાલ્યા ગયા છે। આ બધાને કારણે અમે અત્યારે ખેડૂતો દુખીએ છીએ।